નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટેનું સંપૂર્ણ બુક લિસ્ટ છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે દરેક વિષય માટે તમારે કઈ બુક વાંચવી જોઈએ, કયા યુટ્યુબ વિડીયો જોવા જોઈએ, અને આ માહિતી જે છે એ તમને માનસી જોશી દ્વારા જે છે એ આપવામાં આવેલી છે, જેઓ પાછલી ભરતીની અંદર ગુજરાત પોલીસની અંદર જે છે એ સિલેક્ટ થઈ ચૂકેલા છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે સંપૂર્ણ બુક લિસ્ટ, દરેક વિષય માટે બુક્સ અને યુટ્યુબ વિડીયો. તો આ માહિતી તમને જે છે એ માનસીબેન જોશી દ્વારા જે છે આપવામાં આવેલી છે. તમામ ઉમેદવારો વિડીયો જોતા પહેલા માનસીબેનને ગુજરાત પોલીસ ભરતીની અંદર સિલેક્શન થવા માટે, એટલે કે ગુજરાત પોલીસ વિભાગની અંદર નોકરી મળી છે એમને, એના બદલ જે છે એ કોંગ્રેચ્યુલેશન જરૂરથી કહી દેજો. તો એમના દ્વારા જે છે એ આ સંપૂર્ણ પીડીએફ જાહેર કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. બુક લિસ્ટ ફોર કોન્સ્ટેબલ બાય માનસી જોશી. પાર્ટ એ જે છે હોય છે એની અંદર 80 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવે છે અને એની અંદર તમારે પાસ થવા માટે 32 માર્ક્સ લાવવા જરૂરી છે. તેની અંદર જે પહેલો વિષય છે એ છે મેથ્સ અને રીઝનિંગ. તો યુટ્યુબના હેક્સા મેથ્સ નામની ચેનલમાં સંપૂર્ણ કોર્સ, બધા જ ચેપ્ટર અને સિરીઝ તદ્દન ફ્રીમાં મૂકેલ છે. તો તમારે જે મેથ્સ અને રીઝનિંગની તૈયારી કરવી હોય તો તમે યુટ્યુબની અંદર હેક્સા મેથ્સ સર્ચ કરશો તો તમને જે છે એક ચેનલ મળશે. ત્યાં બધા જ ચેપ્ટર અને સિરીઝ જે છે એ તદ્દન ફ્રીની અંદર મૂકેલી છે. તો ગણિત અને રીઝનિંગની તૈયારી કરવા માટે યુટ્યુબ વિડીયો એક્સા મેથ્સના. હવે આપણે બુકની વાત કરીએ. અમુક અઘરા લાગતા ચેપ્ટરની ખાસ બુક બનાવી સૂત્રો લખવા, પૂછાયેલા પ્રશ્નો વધુમાં વધુ સોલ્વ કરવા, જેથી કરીને પરીક્ષામાં ઝડપી રીતે જવાબ મેળવી શકાય. ગણિત રીઝનિંગમાં સમયનું ખૂબ જ મહત્વ રહેલું છે, તેને ખાસ સમજવું, અન્યથા પ્રશ્નો છૂટી જશે. જેમ બને એમ વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હશે તો જ સમય મર્યાદામાં તમારું પેપર જે છે એ પૂર્ણ થશે. તો યુટ્યુબની અંદર એક્સા મેથ્સના લેક્ચર તમે જે છે એ જોઈ શકો છો. સંપૂર્ણ કોર્સ જે છે એ એકદમ ફ્રીમાં મૂકવામાં આવેલ છે. પછી ગણિત રીઝનિંગની તૈયારી કરતી વખતે તમારે આ 4 બાબતોનું જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને બુક વિશે વાત કરીએ, નીરજ ભરવાડ સરની બુક, વેબ સંકુલ, યુવા ઉપનિષદ અથવા તો કોઈ પણ પ્રકાશનની બુક્સ તમે જે છે એ મેથ્સ અને રીઝનિંગ માટે જે છે એ કરી શકો છો. નીરજ ભરવાડ સરની બુક, વેબ સંકુલ, યુવા ઉપનિષદ અથવા તો બીજું કોઈ પણ પ્રકાશન જે તમને સ્યુટ થતું હોય, તમે એને જે છે એ બુક મેથ્સ અને રીઝનિંગ માટે જે છે એ પ્રિપેરેશન માટે કરી શકો છો. આગળ આપણે વાત કરીએ જે તમારો ગુજરાતીનો વિષય છે એના વિશે. ગુજરાતી માટે તમે જોઈ શકો છો અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા ગદ્યાર્થ ગ્રહણના પ્રશ્નો સમજવા તેમજ જે છે એ સોલ્વ કરવા, જોડણીના નિયમો સમજવા તેમજ શીખવા, સમય મળે તો સમાનાર્થી વિરોધી શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ યાદ રાખી લેવા. તો ગુજરાતી માટે અગાઉની જે પરીક્ષાની અંદર વિવિધ જે છે એ ગદ્યાર્થ પૂછાયેલા હોય એનો તમારે જે છે એ અભ્યાસ કરવાનો છે અને એને સોલ્વ કરવાનો તમે પ્રયત્ન કરશો તો તમને જે છે એ ઉપયોગી થશે. એના માટે બુક તમે જોઈ શકો છો યુવા ઉપનિષદની ગદ્યાર્થ ગ્રહણ અને વ્યાકરણ વિહાર બિપિન ત્રિવેદીની. આ બંને બુક્સનો તમે જે છે એ ગુજરાતી વિષય માટે ઉપયોગ કરી શકો છો. હવે આગળ આપણે વાત કરીએ પાર્ટ બી ની. તમે જોઈ શકો છો પાર્ટ બી જે છે એ 120 માર્ક્સનો છે અને એની અંદર પાસ થવા માટે તમારે જે છે એ 48 માર્ક્સ લાવવા ખૂબ જ જરૂરી છે. પાર્ટ બી નો જે પહેલો વિષય છે એ છે બંધારણ અને રાજનીતિ. બંધારણ એક વખત વ્યવસ્થિત સમજી લેવું એટલે તમામ પરીક્ષામાં કામ આવશે. એટલે કે તમે બંધારણની એક વખત વ્યવસ્થિત તૈયારી કરી લેશો તો માત્ર પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં જ નહીં પરંતુ બીજી ગુજરાત સરકારની તમામ જે છે એ સરકારી નોકરી આવે છે એની અંદર બંધારણ તો એક સરખું જ રહેશે. યુટ્યુબમાં મેગા લેક્ચર અથવા વિડીયો સિરીઝ જોવી. વેબ સંકુલની નિર્મિત પટેલ સરની જે છે એ બંધારણની યુટ્યુબની અંદર ખૂબ જ સારી સિરીઝ છે, તો તમે એ જે છે એ જોઈ શકો છો. યુટ્યુબમાં મેગા લેક્ચર તમે જોઈ શકો છો અથવા તો વિડીયો સિરીઝ જે છે એ જોઈ શકો છો. જેમ કે વેબ સંકુલની હોય છે, આઈસીઈ રાજકોટ છે એની પણ જે છે એ મોટી વેબ સિરીઝ એટલે કે વિડીયો સિરીઝ હોય છે અથવા તો મેગા લેક્ચર હોય છે. અનુચ્છેદ તમારે જે છે એ ખાસ યાદ રાખવાની છે. શક્ય હોય તો નોટ્સ બનાવી રિવિઝનમાં કામ આવી શકે એ રીતેની. સ્થાનિક સ્વરાજ પણ કરી લેવું. તો તમે જોઈ શકો છો યુટ્યુબની અંદર લેક્ચર જોઈ શકો છો. અનુચ્છેદ તમારે ખાસ યાદ રાખવાના છે. બંધારણની નોટ્સ તમારે જે છે એ ચોક્કસથી બનાવી લેવી, કારણ કે એ નોટ્સ તમને જે છે એ રિવિઝનમાં ખૂબ જ ઉપયોગી થશે. સ્થાનિક સ્વરાજ્ય પણ તમારે જે છે એ ચોક્કસથી કરી લેવું જોઈએ. બુક બંધારણ માટે તમે જોઈ શકો છો શહેજાદ કાજી અથવા તો યુવા ઉપનિષદની બુક છે એ તમે પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે જે છે એ કરી શકો છો. હવે જીકે અને જીએસ ની આપણે વાત કરીએ. ધોરણ 6 થી 10 ની સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક તેમજ ધોરણ 11-12 ની ઇતિહાસ અને ભૂગોળની પાઠ્યપુસ્તક ફરજિયાત કરવી. તો તમારે ધોરણ 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન અને ધોરણ 11-12 ની ઇતિહાસ અને ભૂગોળની પાઠ્યપુસ્તક જે છે એ ફરજિયાત કરવી પડશે જીકે અને જીએસ ના વિષય માટે. અને એના માટે જે છે એ ખાસ નોંધ તમે જોઈ શકો છો. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પબ્લિકેશન કરતા પાઠ્યપુસ્તક પર વિશેષ ધ્યાન આપવું, કારણ કે તેની ભાષા ખૂબ સરળ અને સીધી મગજમાં ઉતરી જાય એવી હોય છે.
તો જીકે અને જીએસ માટે તમે કોઈ પણ પ્રકાશનના પુસ્તકનો ઉપયોગ કરવાને બદલે ધોરણ 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન અને ધોરણ 11-12 ની ઇતિહાસ અને ભૂગોળની પુસ્તક છે એનો ઉપયોગ કરી શકો છો. યુએન સંસ્થાના નામ, હેડક્વાર્ટર્સ અને અધ્યક્ષ યાદ રાખવા, પાડોશી દેશોની માહિતી અને સરહદ, કરંટમાં ચર્ચામાં રહેલા દેશોની માહિતી તમારે જે છે એ જીકે અને જીએસના વિષય માટે જે છે એ ખાસ રાખવી પડશે. એના પછી તમારો આગળનો વિષય છે તમે જોઈ શકો છો એ છે ઇતિહાસ. ઇતિહાસની પાયાની સમજ ધોરણ 6 થી 12 ના પાઠ્યપુસ્તકોમાં આવી જશે. તો ઇતિહાસ માટે તમારે જે છે એ ધોરણ 6 થી 12 ના જે પાઠ્યપુસ્તકો છે એના પર આધાર રાખવાનો છે. વંશો અને રાજાઓને ક્રમ અનુસાર યાદ રાખો. ભારતનો ઇતિહાસ બરાબર કરી લેવો જેથી ગુજરાતનો ઇતિહાસ સરળતાથી સમજાઈ શકે. આધુનિક ઇતિહાસને સંપૂર્ણ વાર્તાની જેમ યાદ રાખવો. ગુજરાતનો ઇતિહાસ સંપૂર્ણ કરવો. મૌર્ય, ગુપ્ત, મૈત્રક, સોલંકી, વાઘેલા વંશ પર જે છે એ વધુ ધ્યાન આપવું. ગુજરાતમાં થયેલા સત્યાગ્રહો ખાસ કરવા. ગાંધીજી, સરદાર પટેલ તેમજ મહાગુજરાત આંદોલન વ્યવસ્થિત રીતે તૈયાર કરવું. ઇતિહાસ યાદ રાખવાનો વિષય છે માટે છેલ્લા સમયના રિવિઝન માટે ઉપયોગી નોટ્સ બનાવી. તો ઇતિહાસ માટે તમે જે છે એ ધોરણ 6 થી 12 ની જે પાઠ્યપુસ્તકો છે એનો ઉપયોગ કરી શકો છો. બીજા આ તમારે તમામ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે અને રિવિઝન માટે તમારે નોટ જે છે એ ચોક્કસથી બનાવી લેવાની રહેશે. ઇતિહાસ માટે આપણે બુક વિશે વાત કરી લઈએ તો તમે જે છે એ ધોરણ 6 થી 12 ની જીસીઈઆરટી ની બુક છે એનો ઉપયોગ કરી શકો છો. ભારતનો ઇતિહાસ કરવા માટે તમે જે યુવા ઉપનિષદની ભારતનો ઇતિહાસ બુક છે એ કરી શકો છો. અને ગુજરાતનો ઇતિહાસ કરવા માટે તમે ઈશ્વર પાડવી અથવા તો યુવા ઉપનિષદની બુક છે એ તમે પ્રેફર કરી શકો છો. તો આ વાત થઈ ગઈ ઇતિહાસ માટે તમે કઈ કઈ પુસ્તકો વાંચી શકો છો અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના વિશેની. હવે આપણે આગળ વાત કરીએ ભૂગોળ વિશેની. તો તમે જોઈ શકો છો ભૂગોળ. ભારતની સામાન્ય ભૂગોળ કરવી 12 ટાઈપ, જેમાં ભારતની નદીઓ, બંધ, યોજનાઓ, સરોવરો, તળાવો, સૌથી મોટું, ખારું, મીઠું, ઊંચું, લાંબુ, ટૂંકું અને ઉગમ સ્થાન આ વગેરે મુદ્દા તમારે જે છે એ ભૂગોળની અંદર ખાસ કરવાના રહેશે. ભારતના પર્વતો અને હિમાલય, તમામ રાજ્યોની મોટી મોટી માહિતી, રાજ્યોના કેપિટલ, ભૌતિક ભૂગોળ ફક્ત જીપીએસસીમાં જ આવે છે. તો આ પ્રમાણેના જે છે એ તમે ભૂગોળ માટે પણ તૈયારી કરી શકો છો. તો ભારતની સામાન્ય ભૂગોળની તૈયારી તમે આ રીતે જે છે એ કરી શકો છો. અને પછી આગળ તમે જોઈ શકો છો જે ગુજરાતની ભૂગોળ છે એના માટે તમે જોઈ શકો છો ગુજરાતની ભૂગોળ બરાબર ધ્યાનથી કરવું. તમામ ટોપિક જે છે એ આવરી લેવા. ગુજરાતના જિલ્લાઓની કોઈ સારી એવી બુકમાંથી ગુજરાતના જિલ્લાઓમાંથી કોઈ સારી એવી બુકમાંથી જિલ્લા કરવા જેથી કરીને એમાં ગુજરાતના મોટા ભાગના ભૂગોળનો સમાવેશ થઈ જશે તેમજ બહાર આવી જશે. અને પછી તમે જોઈ શકો છો સરહદો, તાલુકા, નદીઓના ઉદ્ગમ સ્થાન, અંતિમ સ્થાન જેવી બાબતો નકશાના માધ્યમથી યાદ રાખવાનો પ્રયત્ન કરો. વધુમાં વધુ રિવિઝન કરવું જેથી તમામ ફેક્ટ્સ ડેટા જે છે એ યાદ રહી જશે. ભૂગોળ માટે આપણે બુકની વાત કરીએ તો તમે બુક જે છે એ જીસીઆરટી ની વાંચી શકો છો અથવા તો યુવા ઉપનિષદની જે ભૂગોળની બુક છે અથવા તો બીજું કોઈ પ્રકાશન જે તમારા જોડે હોય અથવા તો તમને સૂટ થતું હોય તો તમે જે છે એ વાંચી શકો છો. તો ભૂગોળ માટે જીસીઈઆરટી અને યુવા ઉપનિષદની બુક છે એ તમે પ્રેફર કરી શકો છો. એના પછી તમે જોઈ શકો છો જે આગળનો વિષય છે એ છે સાંસ્કૃતિક વારસો. ગુજરાતના વારસો મોટા ભાગના જે છે એ આવી જશે. એટલે કે જે તમે ગુજરાતના જિલ્લા તૈયાર કરશો ભૂગોળની અંદર તો એની અંદર ગુજરાતનો જે છે એ વારસો મોટા ભાગે જે છે એ આવી જશે. શક્ય હોય ત્યાં સુધી રોજનો એક જિલ્લો કરવાનો આગ્રહ રાખો કારણ કે તેમાં ભૂગોળ, વારસા જેવી બાબતોનો સમાવેશ થાય છે તેમજ ગુણભાર વધારે છે. ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી ભારતનો ઘણો ખરો વારસો જે છે એ આવી જશે. ભારતના લોકનૃત્યો, મેળાઓ, મંદિરો, સ્થાપત્ય, ચિત્રકલા, સંગીતકલા, ઉત્સવો, નાટ્યકળા વગેરે તમારે જે છે એ કરવું છે. તો સાંસ્કૃતિક વારસોની તૈયારી જ્યારે તમે જે છે એ ભૂગોળની તૈયારી કરતા હશો અને એ પ્રમાણે તમે જિલ્લાવાઇઝ જે છે એ ભૂગોળની તૈયારી કરશો તો એની અંદર ભૂગોળ, સાંસ્કૃતિક વારસો તમામ બાબતો જે છે એ આવી જશે. ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાન તમારે જે છે એ પ્રેફર કરવી જોઈએ. હવે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો બુક તમે જે છે એ જીસીઆરટી માંથી વાંચી શકો છો અને જિલ્લાની બુક જે યુવા ઉપનિષદની આવે છે તમે એ પ્રેફર કરી શકો છો. તો આ વાત થઈ ગઈ સાંસ્કૃતિક વારસાની તમે કેવી રીતે તૈયારી કરી શકો છો એના વિશેની. એના પછીનો જે વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ધોરણ 6 થી 10 ની વિજ્ઞાનના પાઠ્યપુસ્તક અથવા કોઈ પણ પ્રકાશનની બુક યુટ્યુબના મેગા લેક્ચર 2 થી 3 વખત જોવા. ટેકનોલોજી સંબંધિત વર્તમાન પ્રવાહ પ્રશ્નોની માહિતી કરવી. તો વિજ્ઞાન અને ટેકનોલોજી માટે તમે જોઈ શકો છો ધોરણ 6 થી 10 ની વિજ્ઞાનના પાઠ્યપુસ્તક એટલે કે જીસીઆરટી તૈયાર કરવું. યુટ્યુબની અંદર જે છે એ વેબ સંકુલ દ્વારા મેગા લેક્ચર છે. આઈ થિંક પછી ધ્યેય લાઈવ દ્વારા પણ જે છે એ વિજ્ઞાનના લેક્ચર છે. તમે એ જે છે એ મેગા લેક્ચર જે છે એ યુટ્યુબમાં જઈ અને જોઈ શકો છો. પછી એના માટે યુવા ઉપનિષદની જે વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક આવે છે તમે એ પણ પ્રેફર કરી શકો છો. કરંટ અફેર્સ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો મંથલી મેગેઝિનમાં મહત્વના મુદ્દા હાઇલાઇટ / અંડરલાઇન કરવા નોટ્સ બનાવવાની જરૂર નથી.
તો જે કરંટ અફેર્સ માટે જે મંથલી મેગેઝિન આવે છે એની અંદર જે મહત્વના મુદ્દા હોય એ તમારે હાઇલાઇટરથી હાઇલાઇટ કરી લેવા, અથવા તો તમે જે છે એ અંડરલાઇન પણ કરી શકો છો. કરંટ અફેર્સ માટે તમારે નોટ્સ બનાવવાની જરૂર છે નહીં. છેલ્લા 3 મહિનાનું જે છે એ વધારે ઊંડાણપૂર્વક કરવું, એના અગાઉના 2-3 મહિનાનું ઉપર છેલ્લું જોઈ લેવું. એટલે કે છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર્સ તમારે જે છે એ એકદમ પ્રોપર કરવું. એના પછીના જે 2-3 મહિના હોય એના, એટલે કે અગાઉના 2-3 મહિના હોય એનું જે છે એ તમે ઉપર છેલ્લું જોઈ લેવાનું રહેશે. તૈયારી સાથે સાથે કરંટ કરવું, છેલ્લે ન રાખવું. મહિનાની શરૂઆતમાં ગયા મહિનાનું કરંટ લાવી 4-5 વખત જે છે એ વાંચી લેવું. પરીક્ષા નજીક હોય ત્યારે તમામ 6 મહિનાનું જે છે એ રિવિઝન કરી લેવું. અને એના કરંટ માટે તમે જોઈ શકો છો મેગેઝિન, યુવા, વેબ સંકુલ, વીઆઈબી, ટેસ્ટ્રોગ્રાફી, આ જે છે એ અલગ અલગ મેગેઝિન કરંટ અફેર્સ માટે આવે છે. સાહિત્ય માટે અભ્યાસક્રમમાં નથી, પરંતુ જીકેના ભાગમાં જે છે એ પૂછાઈ શકે છે. સાહિત્યિક સંસ્થાઓ કરવી, તેમજ એમની કૃતિ અને પ્રકાશન, વિવિધ તખલુકો અને કવિઓના ઉપનામ, ગુજરાતના ઇતિહાસને લગતા કવિઓ, ખાસ કરીને મેઘાણી સાહેબ, ગાંધીજી, કલાપી વગેરેની તમારે જે છે એ તૈયારી કરવાના રહેશે. ખાસ સૂચના તમારા માટે છેલ્લે આપવામાં આવેલી છે. અભ્યાસક્રમ ખૂબ જ વિશાળ છે. તમામ વિષયોને આવરી લેવાનો સંપૂર્ણ પ્રયત્ન કરો. તમામ વિષયને સમાન મહત્વ આપવું, કોઈ પણ વિષયને ઓછું કે વધુ મહત્વ ના આપવું. તો પાર્ટ એ જે છે એ 80 માર્ક્સનો છે. એમાંથી તમારે પાસ થવા માટે 32 માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ બી જે છે એ 120 માર્ક્સનો છે. એમાંથી તમારે 48 માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે. તો તમારે તમામ વિષયોને એકદમ પૂરતું જે છે એ મહત્વ આપવું છે. તમારે એવું ના રાખવું કે આ વિષય જે છે હું નથી કરતો અને એમને પણ હું જે છે એ પાસ થઈ જઈશ. તમામ વિષયો તમારે જે છે એ અભ્યાસક્રમની અંદર ચોક્કસથી આવરી લેવાના છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.